વિદ્યાર્થી મિત્રો, કેમ છો? માય સેલ્ફ સાગર ગોહેલ. આજે આપણે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાની અંદર તો કે આપણે 9મા ધોરણનું થોડું ઘણું આપણે જે ભણી ગયા એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે તો કે આપણે અભ્યાસ કરી ગયા, તેના વિશે તો કે આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ તે પહેલા આપણે થોડું આગળના વિડિયો વિશે તો કે ચર્ચા કરી લઈએ. તો કે લાસ્ટ વિડિયોમાં આપણે શું ભણ્યા હતા? યાદ છે બધાને? તો કે આપણે લાસ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 1.3 ભણ્યા હતા, બરોબર ને? કેમ બધા આ પાડો છો? સ્વાધ્યાય 1.2 ભણ્યા હતા. શું ભણ્યા હતા? સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 ની અંદર સૌપ્રથમ તો કે આપણે શું તો કે ચર્ચા કરી હતી એના વિશે તો કે આપણે જોઈએ. તો સ્વાધ્યાય 1.2 ની અંદર તો કે આપણે ગુસ્સા, લસા, ત્યારબાદ ગુસ્સા અને લસાના તો કે પરિણામનો આપણે ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ મને એ જણાવો કે ગુસ્સાનો મીનિંગ શું થાય? ગુસ્સા એટલે શું થાય? ગુસ્સાનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ત્યારબાદ લસા એટલે શું થાય? બોલો જી બધા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, બરોબર? ના, લઘુત્તમ સામાન્ય અવયવી થાય. શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો, ત્યારબાદ આપણે ગુસ્સા મેળવવા માટે તો કે આપણે એક વસ્તુ યાદ રખાવી હતી. તો કે આપણે ગુસ્સા તો કે આપણે અલગ અલગ અવયવ પાડીએ છીએ, ગુસ્સા અને લસા બંને માટે. પરંતુ એની અંદર તો કે આપણે ગુસ્સા માટે બે વર્ડ યાદ રખાવ્યા હતા. યાદ હોય તો બોલો જી બધા. ગુસ્સાના કયા બે વર્ડ આપણે યાદ રાખવાના કીધા હતા? તો કે ગુસ્સા મેળવવો હોય તો શું કરવાનું આપણે? તો કે ગુસ્સા મેળવવો હોય તો આપણે સૌપ્રથમ શું કરવાનું? તો કે કોમન અવયવ લખવાના અને ઈ અવયવની નાનામાં નાની ઘાત લખવાની. એ જ રીતે આપણે લસા મેળવવો હોય તો શું કરવાનું? તો કે લસા મેળવવો હોય તો આપણે શું કરવું પડશે? મોટામાં મોટી ઘાત લેવાની અને બધા અવયવ લખવાના. તો આપણે આના વિશે ભણ્યા હતા. ત્યારબાદ તો કે ગુસ્સા અને લસાના અમુક પરિણામ વિશે તો કે આપણે ચર્ચા કરી હતી. ચાલો, હવે આજે આપણે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે તો કે આપણે થોડો ઘણો અભ્યાસ કરી. આપણે જ્યારે તો કે સ્વાધ્યાય 1.4 તો કે આપણે અભ્યાસ કરશી ત્યારે તો કે સંપૂર્ણ તો કે આપણે સમય અને અસમય સંખ્યા વિશે તો કે આપણે ચર્ચા કરીશું. અત્યારે થોડું ઘણું તો કે આપણે અસમય સંખ્યા સાબિત કરવાના ક્વેશ્ચન વિશે તો કે આપણે પૂછે છે, એટલા માટે તો કે અસમય સંખ્યા વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરી. તો ચાલો જોઈએ. આપણે સૌપ્રથમ સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ એવી સંખ્યાને આપણે શું કહી શકીએ? તો કે સમય સંખ્યા. તો આપણે લખીએ જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને શું કહેવાય છે? તો કે સમય સંખ્યા કહે છે. સમય સંખ્યા કહે છે. હવે તો કે આપણે જો તો જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો કે સમય સંખ્યા કહીએ છીએ. તો આપણે તો કે દર્શાવી, ધારો કે જ્યાં p/q જે હોય એની અંદર તો કે જ્યાં q not equal to 0 હોવું જોઈએ. શું હોવું જોઈએ? q not equal to 0. કારણ શું? તો કે ત્યાં q હે નહીં, છેદમાં. તો કે છેદ 0 થાય તો એ સંખ્યાનું અસ્તિત્વ નથી. તો એટલા માટે આપણે છેદ 0 ન થાય એવી કોઈ પણ સંખ્યા હોય તો ઈ તમામે તમામ સંખ્યા કેમાં આવે? તો કે સમય સંખ્યાની અંદર આવે. તો કે આપણે જોઈએ તો કે સૌથી પહેલા હું એમ કહું કે ઉદાહરણ તરીકે આપણે લઈ અમુક સંખ્યા. ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈ 5. તો 5 સંખ્યા કેવી છે? સમય સંખ્યા. કારણ તો કે છેદમાં કાઈ ન હોય એટલે કેટલા હોય? એક તો આપણે લખી જ શકીએ. એવી રીતે ધારો કે માઈનસ તો કે આપણે 3 લખીએ તો -3 છે એ પણ કેવી છે? સમય સંખ્યા. કારણ તો કે -3 ના છેદમાં કાઈ ન હોય એટલે કેટલા હોય? એક તો હોય. એટલે કે બધી સંખ્યા p/q સ્વરૂપે લખી શકાય. ત્યારબાદ તો કે આપણે ધારો કે લઈએ કે 4/5. 4/5 તો આ સંખ્યા જોવો જી p/q સ્વરૂપે થાય. તો આવી તમામ સંખ્યા જે હોય એ કેવી કહેવાય? તો કે સમય સંખ્યા કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ તો કે ધારો કે 4.32. 4.32. હવે આ જે સંખ્યા થઈ ઈ પણ કેવી છે? સમય સંખ્યા. કારણ શું? તો કે તમને એમ થાય આ સમય સંખ્યા કેવી રીતે? તો આપણે અહીં 432 ના છેદમાં તો કે કેટલા લખી શકીએ? 100 તો લખી શકીએ. તો p/q સ્વરૂપ થઈ ગયું. તો એટલા માટે આપણે હજી આના વિશે તો કે આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર તો કે આપણે જ્યારે દશાંશ સ્વરૂપ વિશે તો કે ચર્ચા કરશી ત્યારે આપણે આનો આગળ અભ્યાસ કરીશું. અત્યારે માત્ર સમય સંખ્યા વિશે તો કે આપણે આટલું જોઈએ. હવે જોઈએ અસમય સંખ્યા. અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાય?
તો કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે તો કે દર્શાવી ન શકીએ એવી સંખ્યાને શું કહેવાય તો કે અસમય સંખ્યા. જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય એવી સંખ્યાને શું કહેવાય તો કે અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યા કહે છે. ચાલો હવે આપણે આના ઉદાહરણ જોઈએ. તો કે ઉદાહરણ તરીકે આની અંદર કઈ કઈ સંખ્યા આવે તો કે હવે બધા ખાસ ધ્યાન આપજો. ધારો કે આપણે એક એવી સંખ્યા લઈ √2, ત્યારબાદ √3, ત્યારબાદ √5 એટલે કે વર્ગમૂળ વાળી એવી સંખ્યા કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય. ધારો કે 4 આપણે લઈ તો વર્ગમૂળની અંદર 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 થઈ જાય તો 2 પાછી કેવી થઈ ગઈ સમય સંખ્યા. હવે એમ તો 5 તો 5 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે જેટલી સંખ્યા એવી છે કે તો કે એનું વર્ગમૂળ નીકળતું નથી એ તમામે તમામ સંખ્યા કેવી છે અસમય. ત્યારબાદ તો કે આપણે ઘનમૂળની વાત કરીએ તો 2 નું ઘનમૂળ, એવી રીતે તો કે 3 નું ઘનમૂળ, એવી રીતે તો કે 4 નું ઘનમૂળ. આવી આપણે જેટલી પણ સંખ્યા એવી છે કે જેનું ઘનમૂળ પણ તો કે અસ્તિત્વ ધરાવતું નથી એટલે કે આપણે વાત કરીએ ધારો કે 8 નું ઘનમૂળ કેટલું થાય 2 તો એ 8 નું ઘનમૂળ જે છે ને એ સમય એ સિવાયની તો કે આપણે વાત કરીએ તો 2 3 4 5 6 7 ત્યાં સુધીની તમામે તમામ સંખ્યા કેવી થઈ ગઈ અસમય. અહીંયા સુધી બધાને સમજાણું. ચાલો હવે હું ધારો કે એવું પૂછું કે વર્ગમૂળની અંદર 16 વર્ગમૂળમાં 16 તો બતાવો જી તો કે વર્ગમૂળમાં 16 સમય છે કે અસમય છે? વર્ગમૂળમાં 16 તો કે વર્ગમૂળની અંદર 16 એટલે કે એનું વર્ગમૂળ કેટલું થાય 4 તો 4 કેવી થઈ જાય સમય સંખ્યા. હવે ધારો કે એમ કહો વર્ગમૂળમાં 20 તો 20 નું વર્ગમૂળ લઈ તો 20 નું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી એટલે કે એનો આન્સર આવે કોઈ પોઈન્ટમાં આવે. એનું કારણ શું તો કે આપણે એનું જે દશાંશ સ્વરૂપ છે ને તો કે અનંત અનાવૃત છે જેના વિશે તો કે આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ જેટલી સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી તમામે તમામ સંખ્યા કેવી કહેવાય અસમય. એવી જ રીતે ઘનમૂળ, એવી રીતે ફોર્થ રૂટ, તો આ ટાઈપની તમામે તમામ સંખ્યા જે છે તે અસમય સંખ્યા. આગળ જોઈએ તો કે અમુક અચળાંકો. અચળાંકો એટલે કયા તો કે પાઈ, ત્યારબાદ તો કે અચળાંક આગળ તો કે 11th 12th માં આવે તો કે ઈ. તો આ બધા જે છે તો કે તે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. બરાબર. તો આપણે અત્યારે ચર્ચા કરી સમય સંખ્યા, અસમય સંખ્યા. તો બધાએ ખાસ તો કે 9મા ધોરણનું થોડું ઘણું તો કે આટલું બધાને આવડવું જોઈએ. હવે ત્યારબાદ તો કે આપણે 10મા ધોરણની અંદર જે પ્રમેય આવે છે તો એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીએ. આપણે જોઈએ તો કે એક ખૂબ જ અગત્યનો પ્રમેય જે તો કે આ સ્વાધ્યાય માટે એટલે કે 1.3 સ્વાધ્યાય માટે તો કે ખૂબ જ અગત્યનો પ્રમેય છે. એ પ્રમેય તો કે 1.3 એના વિશે આપણે ચર્ચા કરીએ તો એ પ્રમેય શું છે આપણે જોઈએ. તો કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. હવે કોઈ પણ ધન પૂર્ણાંક એ માટે હવે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે a લઈએ છીએ બરાબર. એના માટે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. તો આ બધા પ્રમેય જે છે તો કે વ્યવસ્થિત રીતે ભણવામાં ધ્યાન આપજો એટલે વધારે ખબર પડે. પ્રમેય સાવ સિમ્પલ છે. આપણને શું કીધું p એ એક અવિભાજ્ય સંખ્યા છે એટલે કે p અવિભાજ્ય સંખ્યા બધાને ખબર છે 2 3 5 7 એ ટાઈપની તો કે એને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા. p છે એ એક અવિભાજ્ય સંખ્યા. હવે કોઈ પણ ધન પૂર્ણાંક a માટે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય. હવે a સ્ક્વેર એ p વડે વિભાજ્યનો મીનિંગ શું થાય a સ્ક્વેર ને p વડે આપણે ભાગી શકાય છે. જો a સ્ક્વેર ને p વડે ભાગી શકાતી હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ એટલે કે a સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય એને પણ આપણે p વડે ભાગી શકાતી હોય. ચાલો આના માટે સૌપ્રથમ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ પછી તો કે પ્રમેય તમને વ્યવસ્થિત સમજાશે. આપણે ધારો કે ઉદાહરણ તરીકે
એક સંખ્યા લઈ લઈ, હું લઈ લઉં 36. હું લઈ લઉં 36. હવે એ 36 જે છે 36 ને આપણે ધારો કે 2 વડે ભાગી શકીએ છીએ. હાલો તો હું 36 નો જો ભાગાકાર કરું 2 આવે તો 36 નો 2 વડે ભાગાકાર કરીએ તો 18 દુ કેટલા થશે 36. એટલે ફાઇનલ આપણને શેષ મળી 0. એટલે કે ભાગફળ કેટલું મળ્યું 18. હવે ધારો કે 36 નું વર્ગમૂળ કેટલું થાય 6. 6 ને આપણે 2 વડે ભાગીએ તો 2 તેરી કેટલા આવશે 6. 6 માંથી 6 ગયા તો કેટલા મળ્યા 0. તો અત્યારે કહેવાનો મીનિંગ શું છે, કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ હોય એને કોઈ પણ એક સંખ્યા વડે ભાગી શકાતી હોય તો એના વર્ગમૂળને પણ આપણે એ સંખ્યા વડે હંમેશા ભાગી શકાતી હોય. આવી તમે કોઈ પણ સંખ્યા લઈ લો, ધારો કે આપણે 12 લઈ લઈએ, 12 નો વર્ગ કેટલો થાય 144. ચાલો તો આપણે 144 જે સંખ્યા છે 144 ને આપણે કોઈ પણ સંખ્યા ધારો કે અત્યારે 3 વડે ભાગીએ. કેટલા વડે ભાગીએ 3 વડે. ચાલો 3 વડે ભાગીએ તો અહીં 3 ચોક કેટલા આવશે 12. 14 માંથી 12 ગયા એટલે કેટલા મળ્યા 2. તો કે ઉપરથી ઉતાર્યા 4 એટલે કે 3 અઠા કેટલા થઈ ગયા 24. તો અત્યારે આપણને શેષ મળી 0. કહેવાનો મીનિંગ 144 ને 3 આને ભાગ્યા જવાબ કેટલો આવ્યો 48. ચાલો 144 નું વર્ગમૂળ કેટલું થાય 12. 12 ને પણ આપણે 3 વડે ભાગીએ. કેટલા વડે ભાગીએ 3 વડે. તો 3 ચોક કેટલા આવ્યા 12. તો 12 માંથી 12 ગયા તો કેટલા આવ્યા 0. તો હવે બધાને પ્રમેય સમજાણો. પ્રમેય શું હતો તો કે અહીં જો બધા a બરાબર 6 લીધા એટલે a સ્ક્વેર કેટલા થઈ ગયા 36 થઈ ગયા. અહીં આપણે a બરાબર કેટલા લીધા 12 એટલે a સ્ક્વેર કેટલા થઈ ગયા 144. તો અહીં આ પ્રમેય શું હતો તો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એને તો કે કોઈ પણ એક સંખ્યા p વડે વિભાજ્ય. અત્યારે p બરાબર અત્યારે અહીંયા શું છે તો કે p બરાબર 2 છે. કેટલા છે 2. જ્યારે આ ઉદાહરણમાં p બરાબર અહીં કેટલા છે આપણી પાસે 3 છે. તો અત્યારે કોઈ પણ સંખ્યાના વર્ગને જો આપણે p વડે ભાગી શકાતા હોય તો ઈ સંખ્યાનું વર્ગમૂળ હોય એને પણ આપણે શું કરી શકીએ p વડે ભાગી શકાય. તો આ જે છે પ્રમેય 1.3 બધાએ ખાસ યાદ રાખવાનો છે. ફરી એક વખત આપણે જોઈએ, કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે a સ્ક્વેર એ જો p વડે વિભાજ્ય હોય તો a એટલે કે ઈ સંખ્યાનું વર્ગમૂળ લઈએ એટલે શું થઈ જાય a ઈ પણ શું હોય p વડે વિભાજ્ય હોય. તો આ પ્રમેય 1.3 તો કે ખાસ બધા યાદ રાખવાનો છે. ત્યારબાદ તો કે હવે આપણે આગળની સાબિતી વિશે તો કે આપણે ચર્ચા કરીએ. હવે આપણે જોઈએ પ્રમેય 1.4. પ્રમેય 1.4 શું આપેલ છે તો કે સાબિત કરો કે √2 અસમય સંખ્યા છે. એટલે કે √2 જે છે તો કે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. ગણિતની અંદર તો કે આપણે સાબિતીની અલગ અલગ મેથડ હોય. જેમ કે એક મેથડ છે અનિષ્ટાપતિની રીત, બીજી એક મેથડ છે તો કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતની રીત. આ રીતની પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે આપણે અલગ અલગ રીતે તો કે સાબિતી આપી શકાય છે. જેની અંદર તો કે આ જે પ્રમેય છે તે આપણે અનિષ્ટાપતિની રીતથી આપણે તો કે સાબિત કરીશું. હવે આ જે અનિષ્ટાપતિની રીત છે શું તો કે આપણો જે ક્વેશ્ચન છે એનાથી આપણે ઊંધું ધારવાનું. બરોબર, એટલે કે અહીંયા આપણે શું સાબિત કરવું છે √2 અસમય સંખ્યા છે. √2 અસમય સંખ્યા છે તો આપણે ઊંધું ધારવાનું. એટલે કે ધારી લઈએ કે આપણે √2 કેવું છે સમય સંખ્યા છે. ત્યારબાદ તો કે આપણે આગળ પ્રોસેસ કરવાની અને છેલ્લે તો કે આપણે એવું બતાવવાનું આપણે જે ધાર્યું છે તે ધારેલ વસ્તુ શું છે ખોટી છે. એટલે કે આપણી ધારણા શું છે ખોટી. માટે આપણને જે ક્વેશ્ચન આપ્યો હતો તે ક્વેશ્ચન કેવો હતો સાચો. બરોબર, તો આ જે મેથડ છે એને આપણે શું કહીએ છીએ અનિષ્ટાપતિની રીત. તો ચાલો આપણે જોઈએ તો કે સાબિત કરો કે √2 અસમય સંખ્યા છે. તો આપણે એને સાબિત કઈ રીતે કરવું તો સૌપ્રથમ આપણે ધારી લઈએ ધારો કે √2 સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે સમય સંખ્યા છે. ચાલો આપણે શું ધારીએ ધારો કે √2 કેવી સંખ્યા છે સમય સંખ્યા છે. જોઈ ગયા કે કોઈ પણ સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપે તો કે આપણે રજૂ કરી શકાય. તો આપણે લખીએ કે કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક. શું લખીએ છીએ શૂન્યેતર પૂર્ણાંક a અને b માટે એટલે કે તે p અને q ની બદલે આપણે શું લીધા છે a અને b. અને શૂન્યેતર શા માટે તો કે છેદ આપણને ખબર છે 0 લેવાનો જ નહીં. શૂન્યેતર મીન્સ કે શૂન્ય ન હોય તેવો પૂર્ણાંક. તો a અને b માટે તો આપણે શું લખી શકીએ તો કે √2 a/b લખી શકીએ કે નહીં તો કે હા √2 બરાબર a/b. કારણ શું આપણે શું ધાર્યું છે તો કે √2 કેવી છે સમય સંખ્યા છે. તો એટલા માટે √2 આપણે શું લખી શકીએ a/b. હવે તો કે જો અહીં a અને b જે છે એનો ભાગાકાર કરીએ બરોબર તો આપણે એવું ધારી લઈએ કે ગુસાઅ ઓફ ab = 1. જ્યાં
ગુસાઅ AB is equal to 1. આવું ધારવાનું મેઇન રીઝન શું? ધારો કે આપણે √2 ને કોઈ પણ આપણે અંશ અને છેદ સ્વરૂપે રજૂ કર્યું, બરોબર? તો એનો અંશ અને છેદનો ભાગાકાર આપણે કરી શકાતો નથી. અને જો આપણે એનો ગુસા મેળવી તેનો ગુસા કેટલો મળે છે? 1. આવું આપણે અત્યાર સુધીનું ધારેલું છે. ચાલો હવે આગળ જોઈએ તો કે જો √b એટલે કે √2 a/b છે b ભાગાકારમાં છે. આ ભાગાકારમાંથી આપણે અહીં ગુણાકારમાં લઈ જઈ શકીએ. તો આપણે અહીં ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ તો આને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે a √2b લખી શકું. ફરી એકવાર b ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, તો માટે a શું થશે? √2b. ચાલો બે બાજુ આપણે વર્ગ કરીએ. શું કરીએ? વર્ગ. તો આપણે ફરી પાછો બે બાજુ વર્ગ કરીએ તો a² √2 નો સ્ક્વેર એટલે 2 અને ઈંટુ શું લખી શકીએ? b². ફરી પાછું બે બાજુ આપણે શું કર્યા? વર્ગ કરો તો a² = 2b². ચાલો અહીં સુધી બધાને સમજાણું. હવે જોઈએ આગળ a² = 2b² નો મીનિંગ શું થાય? તો કે આનો મીનિંગ એવો થાય કે a² ને તમે 2 વડે ભાગો. a² ને કેટલા વડે ભાગો? 2 વડે. તો એનો આન્સર કેટલો આવે? b² આવે. અથવા તો a² ને તમે b² વડે ભાગો તો એનો આન્સર શું કેટલો આવે? 2. શું કામ જોઈએ આપણે અહીં જો ખાસ બધા બે ગુણાકારમાં છે. હું અહીં ભાગાકારમાં લઈ જાઉં તો અહીં આપણે આવું લખી શકીએ a² / 2 b². અથવા તો હું b² ને ભાગાકારમાં લઈ જાઉં તો a² / b² આપણે 2 લખી શકીએ. ફરી એક વખત જો બધા બે ગુણાકારમાં આ બાજુ આવ્યો તો ભાગાકારમાં તો b² વધ્યા. એવી જ રીતે b² ને જો ભાગાકારમાં લઈ જાવ તો જમણી બાજુ શું વધશે? 2. હવે આપણે આનો મીનિંગ જો હું આમ લખું કે 36/3 બરાબર 36 નો 3 અને ભાગાકાર કરીએ તો કેટલો આવે? 12. અને આપણે એમ બોલીએ છીએ કે 36/3 બરાબર 12. અથવા 36 ને 3 વડે ભાગતા 12 મળે છે. અથવા તો 36 એ 3 વડે વિભાજ્ય છે. તો હવે જો બધા a² ને આપણે 2 વડે ભાગીએ તો એનો જવાબ કેટલો મળે છે? b². એવી જ રીતે a² ને જો તમે b² વડે ભાગો તો એનો જવાબ કેટલો મળે છે? 2. એટલે કહેવાનો મીનિંગ શું છે? a² એ 2 વડે વિભાજ્ય છે, a² એ b² વડે વિભાજ્ય છે. જેવી રીતે અહીંયા 36 એ 3 વડે વિભાજ્ય છે અને 36 એ 12 વડે પણ વિભાજ્ય થાય. કારણ 36 ને જો તમે 12 વડે ભાગો તો જવાબ કેટલો મળે? 3. અથવા 36 ને 3 વડે ભાગો તો જવાબ કેટલો મળે? 12. તો એટલા માટે અહીં આપણે શું લખી શકીએ? તો માટે a² એ 2 વડે વિભાજ્ય છે. a² એ 2 વડે વિભાજ્ય છે. ચાલો અહીં સુધી બધાને સમજાણું. a² એ શું છે? 2 વડે વિભાજ્ય છે. કારણ એને 2 વડે ભાગીએ તો આપણને જવાબ કેટલો મળે છે? b² મળે. એટલા માટે આપણે કહી શકીએ કે a² એ 2 વડે વિભાજ્ય છે. હવે આપણે આગળ જોઈએ. જો a² એ 2 વડે વિભાજ્ય છે તો હમણાં જ આપણે પ્રમેય 1.3 ભણી ગયા. પ્રમેય 1.3 માં શું ભણ્યા? કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કોઈ પણ એક સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ પણ તો કે એ સંખ્યા વડે વિભાજ્ય હોય છે. તો આપણે a² એ 2 વડે વિભાજ્ય છે તો a² નું વર્ગમૂળ શું થાય? a પણ શું થાય? 2 વડે વિભાજ્ય થાય. તો માટે આપણે લખી શકીએ કે માટે પ્રમેય 1.3 મુજબ તો કે a² નું વર્ગમૂળ એટલે કે a પણ 2 વડે વિભાજ્ય થાય. ચાલો અહીં સુધી બધાને સમજાણું. માટે પ્રમેય 1.3 મુજબ એ પણ 2 વડે વિભાજ્ય થાય. હવે જો કોઈ પણ એક સંખ્યાને હું 2 વડે ભાગું, કોઈ પણ એક સંખ્યાને આપણે કેટલા વડે ભાગીએ તો વિભાજ્ય થાય નો મીનિંગ શું? કે ઈ સંખ્યાને આપણે એક સંખ્યા વડે ભાગી શકાય છે. એટલે કે અહીંયા તમે a ને 2 વડે ભાગો તો વિભાજ્ય છે એટલે કે કઈક આન્સર તો મળતો હશે. તો આપણે ધારી લઈએ કે આનો આન્સર c મળે. એટલે કે જો તમે a ને 2 વડે ભાગો તો એનો જવાબ કઈક તો મળતો જ હશે. તો જ આપણે એમ બોલી શકીએ વિભાજ્ય છે. તો એટલા માટે આપણે લખીએ કે માટે a પણ 2 વડે વિભાજ્ય છે. તો માટે a ને ધારો કે આપણે 2 વડે ભાગીએ તો આન્સર કેટલો મળે છે? c. આપણે ઉધારી લીધું જ્યાં c કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. બરોબર. ફરી એક વખત જોઈએ આપણે a છે એને 2 વડે વિભાજ્ય છે.
હવે એનો મતલબ એને તમે 2 વડે ભાગો તો એનો કાંઈક જવાબ મળતો હશે તો જ આપણે એવું કહી શકીએ કે વિભાજ્ય છે. જો ધારો કે આપણે સંખ્યાની વાત કરીએ તો એમ કહો 15 એ 5 વડે વિભાજ્ય છે. 15 એ 5 વડે વિભાજ્ય છે તો 15 ભાગ્યા 5 કરો તો તમને જવાબ કેટલો મળે? 3 મળે. તો એટલા માટે તમે એને 2 વડે ભાગો તો કાંઈક તો જવાબ મળતો જ હશે. તો આપણે જવાબ ધારી લીધો c મળે છે. તો a/2 = c. ચાલો હવે બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં તો માટે આપણે આવું લખી શકીએ a = 2c. ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકાર માટે a આપણે શું લખ્યું? 2c. ચાલો હવે બે બાજુ આપણે વર્ગ કરી લઈએ. શું કરીએ? વર્ગ. તો આપણે આવું લખી શકીએ માટે a² = 2 નો વર્ગ કેટલો આવશે? 4 એટલે કે 4c². a² = 4c². હવે જો બધા આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. શું આપી દઉં છું? સમીકરણ નંબર 1. ચાલો a² = 2b² છે. અત્યારે આપણે અહીં a² આવ્યું. ઈ a² ની જગ્યાએ હું સમીકરણ 1 ની વેલ્યુ મૂકી દઉં. કેટલી આવશે? 2b². તો ચાલો આપણે a² ની વેલ્યુ મૂકી દઈએ અહીં 2b² = 4c². ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. શું કર્યું? a² = 2b² હતા. એ a² ની વેલ્યુ આપણે અહીં મૂકી દીધી. અહીં હું કારણ લખી નાખું સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. હવે બે ગુણાકારમાં છે. આ બાજુ આવી જાય તો ભાગાકારમાં. તો આપણે બે ભાગાકારમાં લઈ જઈએ. તો ચાલો આવું લખી શકીએ b² = 4c² / 2. માટે b² = 4 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે? 2 એટલે 2c² લખી શકીએ. b² = 2c². ફરી પાછું આ રિઝલ્ટ આના જેવું આવી જાય. જો બધા b² = 2c². તો હવે આપણે આની ઉપરથી શું વર્ણન લખી શકીએ? b² ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ મળશે? બોલો જી બધા. b² ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ મળશે? યા c² મળશે. શું મળશે? c². એવી જ રીતે ધારો કે b² ને આપણે c² વડે ભાગીએ તો કેટલો જવાબ મળે? 2. કેટલો જવાબ મળશે? 2. તો અહીંયા આપણે બે લોકો સેન્ટેન્સ બોલી શકીએ. કયા કયા? b² ને 2 વડે ભાગો તો જવાબ કેટલો મળે? c². અથવા b² ને c² વડે ભાગો જવાબ કેટલો મળે? 2. કહેવાનો મીનિંગ b² એ 2 વડે વિભાજ્ય છે અથવા તો b² એ c² વડે પણ વિભાજ્ય છે. તો આપણે લખીએ માટે b² એ 2 વડે વિભાજ્ય છે. ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. b² એ 2 વડે વિભાજ્ય છે. ફરી પાછું આપણે પ્રમેય 1.3 ઉપરથી શું લખી શકીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ જો એક સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ પણ તો કે સંખ્યા વડે વિભાજ્ય હોય. તો માટે પ્રમેય 1.3 મુજબ b² નું વર્ગમૂળ એટલે આપણે શું લખી શકીએ? b પણ 2 વડે વિભાજ્ય થાય. વિભાજ્ય. ચાલો અહીં સુધી બધાને સમજાવું. શું લખ્યું? માટે પ્રમેય 1.3 મુજબ b પણ 2 વડે વિભાજ્ય થાય. અહીં b પણ 2 વડે વિભાજ્ય છે અને આપણે અહીંયા શું લખ્યું? a પણ 2 વડે વિભાજ્ય છે. હવે જો કોઈ એક સંખ્યાને 2 વડે ભાગી શકાય. બીજી સંખ્યા એવી છે કે એને પણ 2 વડે ભાગી શકાય. તો એ સંખ્યાનો ગુસા કેટલો થશે? 2 તો થશે. એનાથી વધારે થશે પણ એનાથી ઓછો થશે નહીં. જોઈએ. જો ધારો કે એક સંખ્યા હું લઉં છું 6. કેટલી લઉં છું? 6. ઈ સંખ્યા જોવો જ 2 વડે ભાગી શકાય છે. હા. હવે ધારો કે બીજી સંખ્યા લઈ લો 12. 12 ભાઈ જોવો જ બધા 2 વડે ભાગી શકાય છે. હા. તો કે 6 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 3. 12 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 6. અહીં સુધી બધાને સમજાણું. હવે હું 6 નો ને 12 નો ગુસા મેળવું. શું મેળવું છું? 6 અને 12 નો ગુસા. તો 6 ના અવયવ પાડીએ તો જો 2 તેરી 6 થાય. 12 ના અવયવ પાડીએ તો 2 એટલે 2 વડે ભાગ્યા એટલે 6. ફરી પાછા 2 તેરી 6. તો 6 ના અવયવ 2 ને 3 આવ્યા. 12 ના અવયવ 8 આવ્યા. બરોબર. અવિભાજ્ય અવયવની રીતે તમે અવયવ પાડશો એટલે આ પ્રમાણે અવયવ મળે. હવે આનો ગુસા કેટલો થાય? તો કે આપણે 2 માં આવતો એની અવયવ લેવાનો. તો 2 માં આવતો એવો અવયવ કયો છે? તો કે 2 ને 3 2 છે. 2 માં આવતો એવો અવયવ 2 ની નાનામાં નાની ઘાત. તો આની નાનામાં નાની ઘાત 1 છે. અહીંયા 2 છે એટલે નાનામાં નાની ઘાત 1. 3 ની ઘાત 1. તો આનો ગુસા આપણને કેટલો મળ્યો? 6. તો કહેવાનો મીનિંગ શું છે? કોઈ પણ બે સંખ્યા એવી હોય કે જેને એક સંખ્યા વડે ભાગી શકાતી હોય તો એનો ગુસા મિનિમમ તો એટલો હોય, એનાથી વધી જાય, એનાથી ઓછો થશે નહીં. અત્યારે આપણે અહીંયા બે સંખ્યા બે વડે વિભાજ્ય એવી આપણે લીધી હતી તો એનો ગુસા આપણને કેટલો મળ્યો? 6. તો કહેવાનો મીનિંગ તો આપણી પાસે આપણે ધાર્યું હતું એવું કે ગુસાઓ a અને b નો કેટલો ગુસા થવો જોઈએ? 1. પરંતુ આપણને અહીંયા a ને 2 વડે ભાગી શકાય છે, b ને 2 વડે ભાગી શકાય છે. તો એનો મીનિંગ શું થાય? તો કે અહીં
A અને B બંને 2 વડે વિભાજ્ય છે માટે આપણે શું કહી શકીએ? માટે ગુસ્સા ઓફ AB is equal to કેટલા થયા? 2. આપણે ધાર્યું હતું ગુસ્સા ઓફ AB is equal to 1, આપણને મળ્યું ગુસ્સા ઓફ AB is equal to 2. તો માટે આપણી ધારણા શું છે? ખોટી. માટે આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે તો માટે આપણે શું સાબિત કરી શકીએ? તો માટે √2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. ચાલો તો અહીં આખો પ્રમેય 1.4 કમ્પ્લીટ થાય છે. આ પ્રમેય જે છે તો કે માર્ચ 2020 ની બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો, એટલે કે આપણી પાસે અહીં √2 સાબિત કરવાનું હતું. આવું તમને √3, √5, √7 આવી કોઈ પણ એક સંખ્યા તમને પૂછી શકે તો કોઈ પણ ની સાબિતી આપવાની, √2 ની કે 3 ની કે √5 ની, કોઈ પણ ની, બધાની સાબિતી આ જ રીતે આપી શકાય છે. તો એટલા માટે બધા ક્વેશ્ચન સમજવાની તો કે ખાસ ટ્રાય કરજો, બરોબર? એના કારણે તો કે બાકીના ક્વેશ્ચન તમે જાતે પણ બનાવીને લખી શકો. ચાલો ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. આપણે શું આપે છે તો કે √2 અસમય સંખ્યા છે. તો આપણે સૌપ્રથમ ધાર્યું કે √2 સમય છે. ત્યારબાદ સમય હોય તો એને a/b સ્વરૂપે રજૂ કરી શકાય, જ્યાં ગુસ્સા ઓફ ab શું ધાર્યું આપણે? 1. હવે જો b ભાગાકારમાં આ બાજુ આવ્યો તો ગુણાકારમાં, બે બાજુ આપણે શું કર્યા? વર્ગ. એટલે a2 શું બની ગયું? 2b². ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. હવે આગળ જોઈએ. a2 એ 2 વડે વિભાજ્ય છે. તો a2 એ 2 વડે વિભાજ્ય છે તો માટે એ સંખ્યાનું વર્ગમૂળ પણ શું થાય? 2 વડે વિભાજ્ય થાય. કયો પ્રમેય? પ્રમેય 1.4. બરોબર? કેમ બધા પૂછતા છો? તો કે ના. કયો પ્રમેય? 1.3. તો પ્રમેય 1.3 ઉપરથી આપણે શું કહી શકીએ કે એ પણ 2 વડે વિભાજ્ય છે. ચાલો હવે કોઈ પણ સંખ્યા જો 2 વડે વિભાજ્ય હોય તો એનો ભાગાકાર કરી તો કઈક આન્સર તો મળતો હોય, તો આપણે આન્સરને શું ધારી લીધું? C. અહીંયા તમે કોઈ પણ કિંમત, કોઈ પણ લેટર તમે ધારી શકો. ચાલો બે ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં a શું મળ્યું? 2c. આગળ જોઈએ. બે બાજુ આપણે શું કર્યા? વર્ગ. ત્યારબાદ a² ની વેલ્યુ અહીં સમીકરણ 1 પરથી મૂકી 2b². બે ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં 4 ભાગ્યા 2 કર્યા એટલે 2, એટલે કે b² 2c². ચાલો અહીં સુધી બધાને સમજાણું. તો ફરી પાછું અહીંયા જેવું જ રિઝલ્ટ આવી ગયું. b² જો 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 પરથી b પણ શું થાય? 2 વડે વિભાજ્ય થાય. હાલો આટલું સમજાણું. હવે a હતો ની 2 વડે વિભાજ્ય હતો, b હતો ની પણ 2 વડે વિભાજ્ય હતો. મતલબ ઈ સંખ્યા બેયને આપણે 2 વડે તો ભાગી શકાય. તો એનો મિનિમમ ગુસ્સા તો કેટલો થશે? 2 તો થશે, એનાથી વધશે ખરી, એનાથી ઓછો રહેશે નહીં. તો ગુસ્સા ઓફ ab શું મળી ગયો? 2. તો માટે આપણે તો શું ધાર્યું? તો ગુસ્સા ઓફ ab 1. આપણને મળ્યું શું? ગુસ્સા ઓફ ab 2. તો માટે આપણી ધારણા શું છે? ખોટી. એટલે કે આપણે જે ધાર્યું હતું શું કે √2 સમય સંખ્યા છે, તે ધારણા કેવી છે? ખોટી. તો માટે શું સાબિત કરી શકાય કે √2 એ અસમય સંખ્યા છે. તો કે આ જે પ્રમેય 1.4 જે હતો તે બધાએ વ્યવસ્થિત સારી રીતે તો કે લખીને તૈયાર કરવાનો છે, વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરવાની છે. કેમ કે આ જે પ્રમેય છે તે ખૂબ જ અગત્યનો છે. આની બદલે ધારો કે જો તમને એવું પૂછે કે √3 અસમય સંખ્યા છે એવું સાબિત કરો, તો કન્ટિન્યુઅસલી અહીંયા જેટલી જગ્યાએ 2 દેખાય છે એ બધી જગ્યાએ આપણે ખાલી 3 જ મૂકવાનું આવશે. બધું તો કે સેમ ટુ સેમ, બરોબર? આમાં ખાલી 2 ની જગ્યાએ બધી જગ્યાએ શું આવી જશે? 3. આ જ રીતે તો કે આપણને ધારો કે એવું પૂછે કે √5 અસમય સંખ્યા છે એવું સાબિત કરો, તો આ 2 ની જગ્યાએ બધી જગ્યાએ શું આવી જશે? 5. એટલે આ પ્રમેય તો કે સાવ ઈઝી છે. થોડીક સમજવાની ટ્રાય કરશો તો વ્યવસ્થિત સમજાશે, બરોબર? તો કે આ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. તો એટલા માટે બધાએ આજે તો કે 2 વખત લખીને વ્યવસ્થિત તો કે તૈયારી કરવાનો છે. ચાલો તો આજે આપણે સૌપ્રથમ શું ભણ્યા? આપણે થોડું ઘણું એનું રિવાઇઝ કરી લઈએ. તો કે આપણે ભણ્યા તો કે સૌપ્રથમ તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશેની થોડી ઘણી ચર્ચા કરી. ત્યારબાદ તો કે આપણે પ્રમેય 1.3 ભણ્યા હતા. પ્રમેય 1.3 શું હતો? તો કે પ્રમેય 1.3 કોઈ પણ એક સંખ્યાનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ પણ p વડે વિભાજ્ય થાય. અને ત્યારબાદ તો કે આપણે પ્રમેય 1.4 વિશે આજે અભ્યાસ કર્યો.